નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે સંકલન પ્રકરણ ચાલી રહ્યું છે. સંકલનની અંદર ગયા લેક્ચરમાં આપણે આંશિક અપૂર્ણાંકની રીત એક બહુ જ મહત્ત્વની, અગત્યની અને સારામાં સારી આ પ્રકરણની રીત આપણે શીખી ગયા, જેથી કરીને આપણે 3 કે 4 માર્કનો પ્રશ્ન બહુ સરળતાથી ઉકેલી શકીએ છીએ. તેના ત્રણેય વિકલ્પો પરફેક્ટ રીતે જોયા છે, એટલે કે એક્સરસાઇઝ 7.5 આપણે પૂરી કરી નાખી છે. હવે સંકલનને ઉકેલવા માટેની સૌથી બેસ્ટ રીત, MPF પણ બહુ અતિ સારી હતી, પણ હજી પણ આપણી પાસે એવા ઘણા બધા સંકલિતો છે કે જેનો ઉકેલ આપણે સરળતાથી લાવી શકીએ એમ નથી. તો આજે તમારી સમક્ષ એક નવી રીતની વાત આપણે કરવાની છે, જે સાવ અલગ છે. એટલે કે અનિયત સંકલનના એન્ડ ઉપર આપણે હવે પહોંચી જવાની તૈયારીમાં છીએ. અનિયત સંકલનના હજી આપણે નિયત સંકલન આખું જોવાનું બાકી છે. તો સૌથી પહેલાં એ રીતનું નામ કહી દઈએ, ખંડશઃ સંકલનની રીત, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. શું છે ખંડશઃ સંકલનની રીત અને એમાં આપણે કેવું કરવાનું છે જરાક સમજી લઈએ, પછીથી આપણને કોઈ પ્રોબ્લેમ રહેવાનો નથી. એટલે જેટલું પરફેક્ટ આપણે સમજશું એટલો જ આપણને બેનિફિટ થશે. ખંડશઃ સંકલનની રીત, ઇંગ્લિશમાં એને આપણે કહેશું ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. મગજમાં પહેલાં એવો પ્રશ્ન 100% ઉત્પન્ન થાય કે સાહેબ આટલી બધી રીતો તો હતી, છતાંય આ રીત શું કામ આવી અને શું છે આનો હેતુ? તો મિત્રો, ખંડશઃ સંકલનની રીત એટલે બીજું કશું જ નથી. આપણી ટેક્સ્ટબુકમાં પાના નંબર 266 ઉપર યુ અને વી બે વિધેયો લઈ અને આપણને ગણતરી કરાવી છે, એનો નિયમ પણ આપ્યો છે. હું થોડુંક તમને અલગ રીતે, થોડુંક વ્યવસ્થિત રીતે અને થોડુંક કંઈક નવું મળે તમને એ હેતુથી તમને હું સમજાવું છું. જ્યારે કોઈ પણ વિધેયનું સંકલન કરવાનું હોય, શું કામ આ રીતની જરૂર પડી એની વાત કરું કે ભાઈ માની લો કે મારે એક્સનું સંકલન કરવું છે, તો મારી પાસે જવાબ આવે x²/2 + c. આ સીધો જ. માની લો કે મારે e⁻x નું સંકલન કરવું છે, તો મારી પાસે સીધો જ જવાબ આવે e⁻x + c. બહુ સરળતાથી જવાબ આવે. હવે આ બે વિધેયોને ભેગા કરી દઉં, x × e⁻x dx આવું કરી દઉં, તો આનું સંકલન શું કરવું, આનું સંકલન કેવી રીતે મેળવવું, એ પ્રશ્ન આપણે હજી ઉકેલ્યો નથી. એટલે કે કોઈ પણ બે વિધેયોના ગુણાકારનું સંકલન કઈ રીતે મેળવવું એ વાતને સમજવા માટેનો જે નિયમ છે, એ નિયમ એટલે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, જેને આપણે IP કહેશું, ખંડશઃ સંકલનનો નિયમ. સરવાળા માટે, બાદબાકી માટે સંકલનમાં નિયમ આપી દીધો છે. ગુણાકાર અને ભાગાકાર માટે છે નહીં. ભાગાકાર માટે મેક્સિમમ આપણે સૂત્રો જે છે એ બધા ભાગાકાર સ્વરૂપના છે, અને ગુણાકાર માટેનો આપણને આ નિયમ મળેલો છે. એટલે કે બે વિધેયોના ગુણાકારના સંકલન માટે ખૂબ જ ઉપયોગી રીત ખંડશઃ સંકલનની રીત શીખીશું. બે વિધેયોના ગુણાકાર માટેના
સંકલનની રીત ને ખંડશઃ સંકલનની રીત કહે છે. કોઈ પણ બે વિધેય હોય એને ગુણાકાર કરવો હોય અને ગુણાકાર માટેની રીત એટલે ખંડશઃ સંકલનની રીત. શું છે ખંડશઃ સંકલનનો નિયમ એ જરાક જોઈ લે. નિયમ શું છે? તો નિયમ આપણને જે ટેક્સ્ટ બુકમાં આપ્યો છે એ રીતે કરી શકું છું, પણ મારી પાસે 2-3 પ્રેક્ટિસ અલગ અલગ રીતની છે, તો હું તમારી સમક્ષ ચોક્કસ એ વાતને મૂકીશ. જો વિધેય એફ અને જી અંતરાલ i બરાબર ab પર વિકલનીય હોય, જો વિધેય એફ અને જી એ અંતરાલ i બરાબર ab પર વિકલનીય હોય, કોઈ બે વિધેયો છે એ અંતરાલ i બરાબર ab પર વિકલનીય હોય. બીજું એફ ડેશ અને જી ડેશ સતત હોય તો વિકલનીય હોય, અને બીજું એફ ડેશ અને જી ડેશ આ બે એટલે વિકલનીય છે એટલે એફનું વિકલન એફ ડેશ મળે, જીનું વિકલન જી ડેશ મળે. એ i પર સતત હોય, એફ ડેશ અને જી ડેશ જે છે એ i ઉપર સતત હોય તો હવે આનો જે નિયમ છે એની આપણે વાત કરીએ તો આપણે શું લખી શકાય કે એફ ઓફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ ડીએક્સ બરાબર ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ ડીએક્સ બરાબર આ ખંડશઃ સંકલનનો નિયમ છે. એફ ઓફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ ડીએક્સ બરાબર એફ ઓફ એક્સ જી ઓફ એક્સ માઇનસ એફ ડેશ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ ડીએક્સ. આ જે છે એ ખંડશઃ સંકલનનો નિયમ છે. એની સાબિતી પણ આપણે આપવું હોય તો આપી શકાય. આ નિયમને ખંડશઃ સંકલનના નિયમ તરીકે ઓળખાય છે, જે ખંડશઃ સંકલનનો નિયમ છે. તો આ રહ્યો એ આખો ખંડશઃ સંકલનનો નિયમ. એફ ઓફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ ડીએક્સ બરાબર એફ ઓફ એક્સ જી ઓફ એક્સ માઇનસ સંકલનમાં એફ ડેશ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ ડીએક્સ. ફરી વખત એફ અને જી આઈ ઉપર વિકલનીય હોય, એફ ડેશ અને જી ડેશ સતત હોય તો એફ ઓફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ ડીએક્સ બરાબર એફ ઓફ એક્સ જી ઓફ એક્સ માઇનસ એફ ડેશ એક્સ જી ઓફ એક્સ. બરાબર છે. એટલે એ જે નિયમ છે એને આપણે બરાબર પાકો કરવાનો છે. આપણી ટેક્સ્ટ બુકમાં પણ આ જ રીતે વાત છે. હવે અહીંયા આ નિયમને આપણી ટેક્સ્ટ બુકે શું કીધું છે તો કે યુ અને વી બે વિધેયો લીધા છે, એક્સના વિધેયો વિકલનીય હોય ને તો વિકલનનો ગુણાકારનો નિયમ પ્રમાણે એ લોકોએ એ રીતે સેટ કરેલું છે. તો હું થોડીક આ વાતને થોડીક બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું તો આ તો છે જ મારી પાસે, આ નિયમ તો છે જ, બરાબર છે. પણ આ નિયમને હજી થોડોક વધારે સ્પષ્ટ સમજી શકાય, વધારે સ્પષ્ટ ગોતી શકાય એના માટે હું શું કરું છું, નિયમનું અન્ય સ્વરૂપ ધારો કે એફ ઓફ એક્સ બરાબર યુ લઈ લઉં અને જી ડેશ એક્સ બરાબર વી લેતા, એટલે નિયમ મને વધારે મજા આવે લખવાની, મને સ્પષ્ટ સમજણ પડે એ હેતુથી હું ફેરફાર કરું છું. તો અહીંયા મારે જોશે કયું એફ ડેશ એક્સ, તો માટે એફ ડેશ એક્સ શું થશે ડીયુ બાય ડીએક્સ અને જી ડેશ એક્સ. હા, અને આનું સંકલન જી ડેશ એક્સનું સંકલન આપણે જોશે કે
કે જી ડેશ એક્સ બરાબર તો વી લીધું છે, તો આનું સંકલન કરું જી ડેશ એક્સ ડીએક્સ બરાબર તો શું થાય વી ડીએક્સ થાય, એટલે ઈ થયું જી ઓફ એક્સ, સંકલન વિકલન પ્રતિક્રિયા, જી ઓફ એક્સની કિંમત વી થશે, સંકલનમાં વી ડીએક્સ થશે, બરાબર છે। તો માટે સંકલનનો નિયમ આમ થશે, આઈ બરાબર એફ ઓફ એક્સ એટલે યુ, જી ડેશ એક્સ એટલે વી ડીએક્સ, માટે યુ વી ડીએક્સ બરાબર એફ ઓફ એક્સ એટલે યુ, જી ઓફ એક્સ એટલે સંકલનમાં વી ડીએક્સ માઇનસ સંકલનમાં એફ ડેશ એક્સ એટલે ડીયુ બાય ડીએક્સ અને જી ઓફ એક્સ એટલે સંકલનમાં વી ડીએક્સ, પણ આ સંકલન બાકી છે એટલે આખાનું સંકલન કરવું પડે। આ નિયમ આપણે યાદ રાખવાનો છે, આ નિયમ આપણે જ ઉપયોગમાં લેવાનો છે, આ નિયમને પરફેક્ટ આ નથી યાદ રાખવો આપણે આ રાખશું, આ ઓરિજિનલ નિયમ છે, એના ઉપરથી બનાવેલો આ નિયમ છે। સંકલનમાં યુવી ડીએક્સ બરાબર પહેલાં ધ્યાનથી સાંભળવાનું વાત છે અને પછી જ એના ઉપર આગળ વધવાની વાત છે, બહુ ધ્યાનથી સમજશું। સંકલનમાં યુવી ડીએક્સ બરાબર, ફરીથી કહું છું, સંકલનમાં યુવી ડીએક્સ બરાબર યુ એમ નામ વીનું સંકલન માઇનસ સંકલનમાં યુનું વિકલન વીનું સંકલન આખાનું ફરીથી સંકલન। હજી એક વખત સાંભળી લો, સંકલનમાં યુવી ડીએક્સ બરાબર યુ એમ નામ વીનું સંકલન માઇનસ સંકલનમાં યુનું વિકલન વીનું સંકલન આખાનું ફરીથી સંકલન। મારી સાથે સાથે 2-3 વાર બોલવાનું છે। સંકલનમાં યુવી ડીએક્સ બરાબર યુ એમ નામ વીનું સંકલન, મારી સાથે બોલવાનું છે, માઇનસ સંકલનમાં બોલો 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 યુનું વિકલન વીનું સંકલન આખાનું ફરીથી સંકલન। ધ્યાન અહીંયા રાખવાનું છે, બોલો એક સાથે, સંકલનમાં યુવી ડીએક્સ બરાબર યુ એમ નામ વીનું સંકલન માઇનસ સંકલનમાં, હજી 2-3 વિદ્યાર્થી બોલતા નથી, સંકલનમાં યુનું વિકલન વીનું સંકલન આખાનું ફરીથી સંકલન। આ વાત મગજમાં સેટ જ કરી નાખવાની છે, આખી લીટી સીધી એક સાથે જ ચાલવી જોઈએ। છેલ્લી વાર જોરથી, સંકલનમાં યુવી ડીએક્સ બરાબર યુ એમ નામ વીનું સંકલન, હજી જોરથી, માઇનસ સંકલનમાં હજી જોરથી યુનું વિકલન વીનું સંકલન આખાનું ફરીથી સંકલન। તો મિત્રો આ ખંડસહ સંકલનનો નિયમ છે, આને જ આપણે યાદ રાખવાનો છે, આને જ બરાબર સમજવાનો છે અને આના ઉપરથી જ આપણે લગભગ નહીં પણ મોટા ભાગના દાખલાઓ ગણવાના છે। તો કેવી રીતે વાપરી શકાય ખંડસહ સંકલનનો નિયમ, બરાબર છે। તો હવે અહીંયા એક વસ્તુ સમજાવું તમને કે એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ છે મારી પાસે, આવું પદ છે એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ। તો હું એક કામ કરું કે આ દાખલાને આમ છે એક્સ અને ઈ રેસ ટુ એક્સ ડીએક્સ, તો મારે ગણતરી તો કરવી જ પડશે, એના વિના તો ચાલશે જ નહીં। તો હું આ નિયમ હવે નથી વાપરતો, આ નિયમ વાપરું છું। તો યુ બરાબર ઈ રેસ ટુ એક્સ લો અને વી બરાબર એક્સ લો, પસંદ તો ગમે એ કરી શકાય છે, કરી શકાય। તો હું શું કરીશ, આઈ બરાબર આ યુવી ડીએક્સ બરાબર યુ એમ નામ વીનું સંકલન, વી એટલે એક્સ માઇનસ સંકલનમાં યુનું વિકલન એટલે ડી બાય ડીએક્સ ઈ રેસ ટુ એક્સ વીનું સંકલન અને આખાનું પાછું ફરીથી સંકલન થયું, સમજણ પડે છે, બરાબર ઈ રેસ ટુ એક્સ, એક્સનું સંકલન શું થાય x²/2 માઇનસ ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ, સંકલનના પ્લસથી આપણે ઘડીએ વળીએ નહીં મૂકી, છેલ્લે બધાનું ભેગું મૂકી દેશું, પાછું આનું x²/2 અને હજી આ એક સંકલન ઊભું રહ્યું। તો જો મિત્રો અહીંયા પ્રોબ્લેમ શું થયો, ગણતરી લીટી એટલા માટે દોરી છે, સમજીને જ સમજાવવાનું છે, 1/2 ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ x² dx। તો અહીંયા જો ઘાત વધી રકમમાં, આનું સંકલન તો થઈ ગયું, આનું સંકલન કરવા માટે ફરીથી ખંડસર સંકલન વાપરવું પડશે,
અને અહીં ચાલુ ને ચાલુ રહે ખંડેસર સંકલન, પૂરું નહીં થાય કારણ કે ઘાત વધતી જશે. તો હવે આવું ધારું તો યુ બરાબર એક્સ અને વી બરાબર ઈ રેસ ટુ એક્સ આવું ધારું તો આઈ બરાબર યુ એમ નામ એટલે એક્સ એમ નામ વીનું સંકલન માઇનસ સંકલનમાં યુનું વિકલન વીનું સંકલન અને આખાનું પાછું ફરીથી સંકલન થાય. તો શું થશે? આ એક્સ ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ માઇનસ એક્સનું એક્સ પ્રત્યે વિકલન 1 ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ. હજી આ સંકલન ઊભું છે તો અહીંયા તો ફાયદો થયો, ખાલી ઈ રેસ ટુ એક્સનું સંકલન. તો અહીંયા દાખલો પૂરો થઈ ગયો અને અહીંયા હજી ચાલુ છે. તો અહીંયા એક દાખલામાં એકથી વધુ નહીં 10 વખત ખંડેસર સંકલન કરવું હોય તમને કોઈ ના પાડી શકે. પણ અહીંયા જવાબ ન આવ્યો, જ્યારે અહીંયા જવાબ આવી ગયો તો એનો મતલબ આખા પ્રશ્નનો આધાર યુ અને વીની પસંદગી ઉપર છે. જીવનમાં પસંદગી કરવાનો અવકાશ તમને 2 વાર મળશે. હસો નહીં, હું જે વાત કરું છું તમે સમજો એ વાત નથી. એક વખત અહીંયા આપણે પસંદગી કરી છે યુ અને વી. બીજી વખત 12 સાયન્સની અંદર જ્યારે તમે પેપર આપીને કમ્પ્લીટ રિઝલ્ટ આવી જશે ને પછી તમારે ફેકલ્ટી પસંદ કરવાની હશે, ત્યારે તે તમારા જીવનની નિર્ણાયક પસંદગી હશે. મિકેનિકલ એન્જિનિયરમાં જવું કે ઇલેક્ટ્રિકલમાં જવું કે બીએસસીમાં, હું એની વાત કરું છું. તમે જે સમજો એની વાત હું કરતો નથી. તો મિત્રો અહીંયા યુ અને વીની પસંદગી જો પરફેક્ટ હોય, અમે સમજીને જ ગણ્યું છે, એમને નથી ગણ્યું. યુ અને વીની પસંદગી જો પરફેક્ટ હોય તો કંઈ પ્રોબ્લેમ આવવાનો નથી. પરંતુ જો યુ અને વીની પસંદગીમાં ફેરફાર થઈ ગયો તો દાખલો ક્યારેક પૂરો ન પણ થાય. બરાબર છે? તો આવી વખતે યુ અને વીની પસંદગી કેવી કરાય કે જેથી કરીને 2 વિધેયોના ગુણાકારનો સંકલિત આપણે મેળવી શકીએ, એ ખાસ આપણા મગજમાં આવી જવું જોઈએ. તો યુ અને વીની પસંદગી કરવા માટે નીચેની 2 બાબતોને ધ્યાનમાં રાખશું. તો જો હું યુ અને વીની પસંદગી કરવા માટે બરાબર છે નીચે મુજબ કરવી. તો આમાં પહેલાં હજી સિમ્પલ આપું છું, હજી તમને ઓરિજિનલ વસ્તુ પછી આપું છું. પહેલાં તો વીનો તમે જેને વી કહો ને, જો વીનો સંકલિત જ્ઞાત હોય એટલે આપણને ખબર હોય, જે તમે વી પસંદ કરો એનો સંકલિત ખબર, તો હવે આપણને ખબર જ છે. જો બેયની ખબર, એટલે આ નિયમ હજી તો ક્યાંક ક્યાંક અટકાય છે. બીજું, ડીયુ બાય ડીએક્સ સંકલનમાં વીડીએક્સનું સંકલન સરળ હોય. હવે આ નિયમ છે મારી પાસે, નો ડાઉટ પરફેક્ટ છે. તો વીનો સંકલિત જ્ઞાત હોય તો અહીંયા મને આ બેયના સંકલન ખબર છે. બીજા નંબરમાં ડીયુ બાય ડીએક્સ વીડીએક્સ એટલે આ રીવી, આનું સંકલિત સરળ હોય કે આનું સંકલિત. આ ખબર ક્યારે પડે? આ ખબર ક્યારે પડે કે જ્યારે તમે દાખલો ગણો પછી તમને ખબર પડે કે આનો સંકલિત જ્ઞાત છે, સરળ છે કે નથી. તો એ તો એની જ વસ્તુ થઈને આમ ગણું કામ ગણું યુનવી ગમે ધાલો તો એ તો આવીને ખબર પડી જાય કે આ ન આવડ્યું આપણને. તો એવું ના ચાલે. તો હજી મારી પાસે કોઈ એવો નિયમ હોવો જોઈએ કે જે યુ અને વીની પસંદગી મને બહુ સ્પષ્ટતાથી સરળતાથી કરી શકતું હોવું જોઈએ. બરાબર છે? તો હજી એક વખત આપું એક નિયમ કે યુ અને વીની આપણે પસંદગી જ કરવી છે અને એ પણ પરફેક્ટ કરવી છે. યુ અને વીની પસંદગી માટે યુ અને વીની પસંદગી નીચેના ક્રમ મુજબ પણ કરી શકાય.
યુ અને વીની જે પસંદગી છે, હવે જે હું તમને ક્રમ આપીશ એના આધારિત પણ કરી શકાય. કયો ક્રમ છે? તો જો તમારે યાદ રાખવાનું છે LIATE લઘુગુણકીય વિધેયો. L લોગેરિથમિક ફંક્શન એટલે ગુજરાતીમાં લખી દઉં લોગવાળી રકમ LI. ઇન્વર્સ ફંક્શન, ઇન્વર્સ અને એમાં ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. એટલે એમાં આપણને શું આવે ખબર છે, સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ વગેરે આપણને ખ્યાલ છે. એ એનો મતલબ થાય છે એલ્જિબ્રિક ફંક્શન. એલ્જિબ્રિક ફંક્શન એટલે કે બેઝિક વિધેય. ઇંગ્લિશ નામ નથી લખતો પણ બોલું છું. બેઝિક વિધેય. બેઝિક વિધેય એટલે આપણને ખબર છે એક્સ, ટી, 2x+3 થીટા વગેરે આવી કોઈ રકમ હોય. તમને સમજાય એટલા માટે બહુ સ્પષ્ટ સ્વરૂપમાં લખું છું. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ત્રિકોણમિતીય વિધેયો. તો આપણી પાસે 6 છે ને, સાઇન, કોસ અપ ટુ વગેરે 6 છે. LIATE એક્સપોનેન્શિયલ ફંક્શન ઘાતાંકીય વિધેયો. તો એ આપણી પાસે 2 છે, e⁻x, a⁻x વગેરે 2 જ છે. e⁻2x, 3x આ બધું. તો હવે તમારે મગજમાં એ રાખવાનું છે કે દરેક વિધેયનો પહેલો અંગ્રેજી મૂળાક્ષરથી બનતું સૂત્ર LIATE યાદ રાખશું. LIATE ક્રમમાં પ્રથમ આવતા વિધાનને, જો આ LIATE ક્રમમાં પ્રથમ આવતા વિધાનને યુ તથા બીજાને વી કહી સંકલન કરીશું. મેં અહીંયા ઉદાહરણ એટલા માટે જ અવેલેબલ રાખ્યું છે કે અહીંયા મારી પાસે x × e⁻x dx હતું. જો u બરાબર e⁻x લઉં, v બરાબર x લઉં એટલે LIATE ક્રમમાં L નથી, લોગવાળી રકમ નથી, ત્રિકોણમિતીય પ્રતિવિધેય નથી, એ બેઝિક વિધેય છે એટલે x ને મારે u કહેવો પડે. જ્યારે અહીંયા મેં ન કીધો દાખલો ખેંચાણો અને અહીંયા કહી દીધો દાખલો પૂરો થઈ ગયો છે. બરાબર છે. ક્રમમાં પ્રથમ આવતા વિધાનને યુ અને એના પછીનું જે વિધાન છે એને આપણે વી કહીશું. હવે આની જરૂર નથી. બરાબર છે મિત્રો. આ વસ્તુ ખાસ આટલી મગજની અંદર તમારા પાસે સેટ હોવી જોઈએ, પછી જ તમે ખંડેસર સંકલન, કારણ કે આપણે જે નિયમ વાપરવા જઈએ છીએ એના તમામ પોઝિટિવ અને નેગેટિવ પાસાઓ જો આપણી પાસે હોય તો આપણને ક્યારેય કોઈ તકલીફ પડવાની નથી. એટલે જેટલું પરફેક્ટ થશે એટલો જ આપણને વધારે ને વધારે મજા આવવાની છે. બરાબર છે. સંકલન કરીશું. બરાબર છે. ટૂંકમાં ઘણા બધા વિધેયો છે. ખાસ ધ્યાન રાખવાનું, ઉપરોક્ત આ નિયમ એક સરળતા માટે છે, ફરજિયાત નથી. આ નોંધ. ઉપરોક્ત નિયમ સંકલનની સરળતા માટે છે, જે ફરજિયાત નથી. ફરજિયાત આ જ વાપરવું પડે, આનાથી જ થાય એવું નથી. એ ખાસ ધ્યાન રાખશું. બરાબર છે. તો એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની થશે અને એ જ પ્રમાણે આપણે આગળ વધવાનું થશે
કે તમે ગમે એનું યુ અને વી તમે ગમે એને કહી શકો છો, પણ આ પેટર્નથી કરો તો ક્યારેય તકલીફ પડવાની નથી જો થતું હોય તો. બીજા નંબરની અંદર કે આ નિયમ જ વાપરવો એવું જરૂર નથી. ક્યારેક યુ અને વી આડાવડા વાપરો ને તો પણ તમે સરળતાથી જવાબ લાવી શકો. બધા વિધેયોમાં મેં તમને e⁻x આપ્યું એવું બધા વિધેયોમાં પોસિબલ નથી કે અનંત થતો જ હોય. માની લો કે x cos x લઈ લો, એમાં તમે આડાવડું ધાર લો તો એનો બે નાના જવાબ આવી જવાના છે. એટલે એટલા માટે મેં ખાસ લખ્યું કે આ નિયમ સંકલનની સરળતા માટે છે, ફરજિયાત નથી. અને ઘણી વખત એવું બને કે માની લો tan ઇન્વર્સ x નું સંકલન કરવું છે, તો આમાં શું કરવું? તો આમાં તો એક જ વિધેય છે, ગુણાકાર તો છે નહીં, તો આનું સંકલન તો આપણી પાસે છે ને. તો આવી વખતે u બરાબર આ લઈ લેવાનું, v બરાબર 1 લેવાનું. એક તો ગુણાયેલો છે ને, તો એવા ગુણાકારમાં v ને 1 કહી દઈશું એટલે આપણે સરળતાથી આનું સંકલન કરી શકીએ, જેથી કરીને તકલીફ ન પડે. રેડી? અને ઘણા બધા વિધેયો મિત્ર એવા પણ હોય છે કે જેમાં આપણે સંકલન કરવું સરળ હોતું નથી. એવા નિયમોને આપણે ખાસ સમજવું જ પડશે. દાખલા તરીકે આપણી ટેક્સ્ટ બુકમાં નોંધ આપી છે પાના નંબર 267 ઉપર 267. જો એમાં ઉદાહરણ 17 છે ને, x cos x, એમાં તમે ગમે એને યુ અને વીની પસંદગી પ્રમાણે સેટ કરી શકો, દાખલો થશે. જો નોંધ, કોઈ પણ બે વિધેયના ગુણાકારમાં દરેક વખતે ખંડસ્થ સંકલન વાપરી શકાય તે જરૂરી નથી. તે ખાસ નહોતું. ગુણાકારનો નિયમ છે એટલે ખંડસ્થ સંકલન જ વાપરવું એ નહીં, ન વાપરી શકાય. જેમ કે √x અને sin x, આપણી ટેક્સ્ટબુકમાં બહુ સુંદર મજાનું ઉદાહરણ આપ્યું છે, √x અને sin x. આ કોનું વિકલન છે એ ખબર ના પડે, માં આ રીત કામ નહીં કરે, કારણ કે આવું કોઈ વિધિ અસ્તિત્વમાં જ નથી કે જેનું વિકલન √x sin x થાય. બરાબર છે? કે સંકલનનો અચળ આપણે ક્યારેય દાખલ નથી કરવાનો, બધાનો અચળ ભેગો જ. એક અચળાંક લખવાનું જરૂર નથી કે એકથી વધુ અચળાંક આપણે લખતા નથી, બધાનો ભેગો જ આપણે અચળાંક લખી નાખીએ છીએ. અને જનરલી આપણે ટેક્સ્ટબુકે ત્રીજો નિયમ એવું કીધું છે કે એક્સની ઘાતમાં કે બહુપદી સ્વરૂપ હોય ને યુન કેસ, એ તો આપણે લઈ લીધું એટલે કોઈ ચિંતા નથી. બીજો એક નિયમ આપણને પહેલાં આપ્યો છે e⁻x f(x) dx પ્રકારનું સંકલન. ખંડસ્થ સંકલનનો નિયમ પૂરો થઈ ગયો. આ બીજી વાત, સૂત્ર e⁻x f(x) + f'(x) dx. કોઈ વિધેય હોય, બાજુમાં જ એનું વિકલન હોય અને એનો ગુણાકાર e⁻x સાથે થયો હોય, તો આવાનું સંકલન જ્યારે તમે i અને u અને v થી કરો, ખંડસ્થ સંકલનથી કરો, તો આનો જવાબ e⁻x f(x) + c. તમારે આટલું જ યાદ રાખવાનું છે. આ IMP સૂત્ર છે. આ 1 માર્કમાં, 2 માર્કમાં, 3 માર્કમાં, 4 માર્કમાં, બધાયમાં આના પ્રકારના દાખલાઓ આપણને જોવા મળશે. શું છે? એક વિધેય હોય, બાજુમાં એનો સરવાળો હોય, f(x + f'(x), e⁻x ગુણાયેલો હોય, તો જવાબ e⁻x f(x + c) થાય. તો આ રીતે આપણે કોઈ પણ દાખલામાં ખંડસ્થ સંકલન, આમાંય તમે આને સાબિત કરવો હોય તો e⁻x f(x) અને e⁻x f'(x) કરો એટલે તમને સરળતાથી આનું સોલ્યુશન મળી જાય છે, એમાં કોઈ ચિંતા નથી. હવે આને કેવી રીતે આગળ વધારવાનો છે, કેવી રીતે સેટ કરવાનો છે એ સમજીએ અને પછી જ એના ઉપર આગળ વધીએ. હવે પાના નંબર 270 ઉપર આપણે પહોંચ્યા છીએ. 270 જે છે એની વાત આગળ વધારીએ કે 270 શું કહેવા માંગે છે કે નીચે આપેલા વિધેયોના સંકલિત મેળવો. મિત્રો, ગુણાકારના સંકલન છે, એક વખત આને વાંચી લઈએ. .6 પહેલો, i બરાબર x × sin x. L ગુણાકારનું સંકલન છે, L નથી, I નથી, A છે ને. u બરાબર x અને v બરાબર sin x લઈ ખંડશઃ સંકલનના નિયમ ઇન્ટિગ્રેશન uv dx બરાબર um નામ vનું સંકલન માઇનસ સંકલનમાં uનું વિકલન vનું સંકલન
આખાનું ફરીથી સંકલન મુજબ એક બે વાર લખું છું એટલે શું થાય તમને ખબર પડે કે આ નિયમ આવી રીતે વાપરવાનો છે. આઈ બરાબર યુ એટલે એક્સ સાઇન એક્સ ડીએક્સ માઇનસ સંકલનમાં યુનું વિકલન ડી બાય ડીએક્સ એક્સ વીનું સંકલન સાઇન એક્સ ડીએક્સ અને આખાનું ફરીથી સંકલન. બરાબર છે. કોઈ પણ પેટર્નથી તમે ગણી શકો છો, એમાં કોઈ પ્રશ્ન છે નહીં. જેટલું સ્પષ્ટ સમજાશે એટલો જ બેનિફિટ થશે. તો સાઇન એક્સનું જે સંકલન છે એ મને તમને બધાને ખબર છે શું થશે કે માઇનસ કોસ એક્સ. સાઇનનું વિકલન પ્લસ કોસ એક્સ થાય, પરંતુ સંકલન થશે માઇનસ કોસ એક્સ. તો જો બરાબર માઇનસ એક્સ સાઇન એક્સનું કોસ એક્સ માઇનસ એક્સનું વિકલન 1 અને આનું માઇનસ કોસ એક્સ એટલે એ માઇનસ માઇનસ પ્લસ થશે કોસ એક્સ ડીએક્સ માઇનસ એક્સ કોસ એક્સ અને કોસ એક્સનું શું થશે સાઇન એક્સ પ્લસ સી. બરાબર છે. જોઈ લો ટેક્સ્ટ બુકના જવાબ જોડે આ જવાબને કમ્પેર કરી લો, તમને આ જવાબ પરફેક્ટ મળશે. એમાં કોઈ જ ચિંતાનું કારણ નથી. જેટલું પરફેક્શન આવશે એટલો જ આપણને બેનિફિટ થવાનો છે. સમજાશે એટલો જ ફાયદો થવાનો છે. રેડી? એટલે એ વસ્તુ તમારા મગજની અંદર હોય તો જ આપણે સેટ કરી શકીએ, નહીં તો કરી શકીએ નહીં. એના પછી બીજા પ્રશ્નની વાત કરીએ. એક્સ સાઇન 3x તો સ્પષ્ટ છે. એલ નથી, આઈ નથી, એ છે. યુ બરાબર એક્સ અને વી બરાબર સાઇન 3x લેતા લખીશું ખંડશઃ સંકલન કરતા હવે નિયમ જરૂર નથી. શું છે? આઈ બરાબર યુ એમ નામ વીનું સંકલન માઇનસ સંકલનમાં યુનું વિકલન વીનું સંકલન આખાનું ફરીથી સંકલન. તો આઈ બરાબર યુ એમ નામ વીનું સંકલન માઇનસ સંકલનમાં યુનું વિકલન વીનું સંકલનનું ડીએક્સ અને આખાનું ફરીથી સંકલન. ખાસ ધ્યાન રાખશું. અને એ પણ વસ્તુ આપણે મગજની અંદર રાખવાની છે મિત્રો કે એકથી વધારે અચળાંકો આપણે લખવાના નથી થતા. બરાબર છે? તો સાઇન 3x છે, નિયમ તો એનો એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં. તો સાઇન 3xનું કોસ 3x પણ સહગુણક વડે ભાગવા પડશે. તો માઇનસ એક્સ બાય 3 કોસ 3x સહગુણક વડે ભાગ્યા માઇનસ એક્સનું એક્સ પ્રત્યે 1 આનું માઇનસ માઇનસ પ્લસ અહીંયા કરી નાખું કોસ 3x ભાગ્યા 3 સહગુણકના જે નિયમો છે એમાં કોઈ ફેરફાર નહીં. એ તો આવશે જ અને રહેશે જ, સાથે જ રહે. બરાબર માઇનસ એક્સ કોસ 3x ભાગ્યા 3 વત્તા કોસનું પાછું શું થઈ જશે સાઇન 3x પણ પાછું 3 વડે ભાગશો એટલે 9 થઈ જશે વત્તા સી સહગુણક વડે ભાગવા પડશે. કોસ 3xનું પાછું થઈ જશે સાઇન 3x. રેડી? એના પછી નંબર 3 x² ઇન્ટુ e રેઝ ટુ એક્સ. હમણાં તમને વાત કરી હતી ને x² ઇન્ટુ e રેઝ ટુ એક્સ ડીએક્સ. આનું તમને હમણાં વ્યાપક સ્વરૂપ આપી દઉં. તો આમાં એક વસ્તુ ફાઇનલ છે કે આ સૂત્ર મારી પાસે છે જ. બરાબર છે? અને આ પણ છે. તો મારે આનું સંકલન કરવું છે. અત્યાર પહેલાં હું ખંડશઃ સંકલનનો નિયમ જ વાપરું છું, નવું કશું જ કરતો નથી. તો ખંડશઃ સંકલનના નિયમ પ્રમાણે એલ નથી, આ તો છેલ્લે છે યુ બરાબર x² અને વી બરાબર e રેઝ ટુ એક્સ લેતા બરાબર ખંડશઃ સંકલન કરતા શું થશે? ખંડશઃ સંકલન કરીએ એટલે આઈ બરાબર યુ એમ નામ વીનું સંકલન માઇનસ સંકલનમાં વી એટલે અહીંયા શું છે e રેઝ ટુ એક્સ યુનું વિકલન વીનું સંકલન અને આખાનું પાછું ફરીથી સંકલન. તો x² e રેઝ ટુ એક્સનું e રેઝ ટુ એક્સ માઇનસ
આ એક્સ સ્ક્વેરનું શું થાય 2x અને e⁻x dx થાય છે ને. વત્તા સ્વેર અચળાંક આપણે લખતા નથી. જેટલું સ્પષ્ટ સમજણ એટલો જ બેનિફિટ. x² × e⁻x -2x × e⁻x. હવે આનું તો આપણે હમણાં જ કર્યું હતું અહીંયા શરૂઆતમાં જ. તો અહીંયા તો એ વસ્તુ હવે સેટ થાય એવી છે નહીં. તો શું કરીશું સમજીશું ફરી વખત. કારણ કે એક દાખલામાં એકવાર નહીં ગમે એટલી વાર તમારે ખંડેસર સંકલન કરવું હોય તો તમે લોકો કરી શકો છો, એમાં કોઈ ચિંતા નથી. તો u બરાબર પાછું હવે x અને v બરાબર e⁻x લઈ ફરીથી ખંડેસર સંકલન કરતા જ્યાં સુધી આપણને ન મળે જવાબ ત્યાં સુધી આપણે ખંડેસર સંકલન કરે રાખીશું. તો i બરાબર આ પહેલા પદમાં કોઈ કંઈ ફેરફાર નથી. x² × e⁻x -2 એમાંય કોઈ ફેરફાર નહીં. હવે અહીંયા આપણે ખંડેસર સંકલન કરવાનું છે -2. અહીંયા આપણે ખંડેસર સંકલન કરવાનું છે u એમના vનું સંકલન માઇનસ સંકલનમાં uનું વિકલન vનું સંકલન આખાનું પાછું ફરીથી સંકલન. આ કાયદેસર આપણે લખવું પડે, સમજવું પડે અને એથી જ આપણને બેનિફિટ થાય. બરાબર છે. જેટલું ક્લિયર થશે એટલો જ આપણને બેનિફિટ થશે અને તો જ આપણે દાખલાને વ્યવસ્થિત ન્યાય આપી શકશું. તો જો આ x² × e⁻x -2 xનું e⁻x માઇનસ xનું વિકલન 1 આ e⁻x. હજી એક વખત સંકલન ઊભું છે ત્યાં સુધી આપણે c લખવાનું નથી. x² × e⁻x માઇનસ આ બેને અંદર ગુણ નાખું 2x e⁻x અને આ e⁻xનું e⁻x એટલે માઇનસ માઇનસ પ્લસ 2 e⁻x પ્લસ c. તો આ આપણને જવાબ મળશે. બરાબર છે. કોમન લઈ લો આખા રકમમાંથી e⁻x x² -2x + 2 + c આનો જવાબ થાય. બરાબર છે. x² -2x + 2 રેડી. આવી રીતે દાખલાને ગણી શકાય. એકવાર નહીં એકથી વધુ વખત ખંડેસર સંકલન આવે તો પણ કાંઈ ફેર પડતો નથી. પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે. તો મિત્રો આ હતો ખંડેસર સંકલનનો નિયમ, ખંડેસર સંકલનની રીત. LIATE ક્રમમાં આપણે પસંદગી ઉતારવાની છે અને પછી જ આપણે દાખલાને ગણવાનો છે કે જેટલું પરફેક્ટ થાય એટલો જ આપણને બેનિફિટ થાય. હવે અહીંયા છે ને આ એક ક્વેશ્ચનને આપણે એક બીજી રીતે ઉકેલીએ. તો જો LIATE ક્રમમાં તો છે પણ જ્યારે આવી રીતનું સ્વરૂપ આવે ને ત્યારે આપણને પ્રોબ્લેમ થાય. બરાબર છે. આ નિયમ ખાસ LIATE ક્રમમાં જે પહેલાં આવશે એને જ આપણે u કહેશું અને બાકીનાને v કહેશું. મેં તમને કીધું હતું ઉપનો સંકલનનો નિયમ માત્ર સરળતા માટે છે, ફરજિયાત નથી. એટલે એ વસ્તુ આપણા મગજની અંદર જેટલી હશે એટલી વાત ક્લિયર રાખીશું. હવે આ વાતને સમજો કે આ દાખલો છે x² × e⁻x. પેપરમાં હું કાયમી ધોરણે કહેતો આવ્યો છું એવું કંઈ પણ નહીં લખ્યું હોય કે આ દાખલાને આ રીતથી ગણો કે આવી રીતે ગણો, એવું ક્યારેય ને ભૂતો ન ભવિષ્ય પહેલાંય આવ્યું નહોતું ને હજી આવશે નહીં. તો હવે મારી પાસે આની બીજી રીત, સેકન્ડ મેથડ. પ્રશ્ન ક્રમાંક 3 છે. i બરાબર x² × e⁻x dx. માની લો કે મારે ખંડેસર જ્યારે e⁻x ગુણકમાં છે ને ત્યારે મારી પાસે આ એક નિયમ છે, બહુ અદ્ભુત નિયમ છે. મેં તમને કીધું ને 1, 2, 3, 4 ગમે માર્કમાં આ એન્ટ્રી લઈ લે છે. તો આ નિયમને મારે વાપરવો હોય, આ નિયમથી મારે દાખલાને ગણવો હોય તો મને જવાબ આવશે. જો છોકરાઓ આવા દાખલા હું આનું વ્યાપક સ્વરૂપે તમને આપું છું, એ ખાસ ધ્યાનથી સમજવાનું છે. આ નિયમથી મારે દાખલાને ગણવો છે તો શું શક્ય છે? ગણી શકીશ. કેવી રીતે ગણી શકીશ એ મારે ખાસ જોવું પડશે.
તો એ જેટલું પરફેક્ટ થશે એટલો જ આપણને બેનિફિટ થવાનો છે અને એટલી જ આપણને મજા આવવાની છે. તો x² e⁻x dx આની વાત આપણે કરવી છે. તો એ કેવી રીતે કરશું? તો પહેલાં તો હું શું કરીશ, e⁻x જેમ છે એમના એમ લખી નાખું. આ e⁻x, આ x² છે, બરાબર. હવે અહીંયા f(x) છે, બાજુમાં એનું મારે વિકલન સેટ કરવાનું. આપ્યું નથી કશું જ, મારે સેટ કરવાનું. તો x² નું વિકલન શું થાય? તો કે 2x વિકલન થાય. x² નું વિકલન શું થાય? 2x. 2x છે રકમમાં? તો કે ના, નથી. તો અહીંયા હું બાદ કરી દઉં 2x. કરી શકાય? રકમમાં કોઈ ફેરફાર કર્યો છે? તો કે ના. -2x નું વિકલન શું થાય? -2. -2 છે રકમમાં? નથી. તો અહીંયા ઉમેરી દો +2. તો જો હવે તમે અહીંયા બહુ શાંતિથી સમજો. રકમ તો એમનામ જ રાખી છે ને. રકમ તો e⁻x માઇનસ, આ કેવી રીતે કર્યું મેં ફરીથી સમજાવી દઉં. x² એનું વિકલન શું થયું? 2x. એ તો ખબર જ છે, કારણ કે મારે f(x) અને બાજુમાં એનું વિકલન f'(x) આવું સેટ કરવું છે. તો x² એનું વિકલન 2x થયું. 2x ઉમેર્યા તો સામે બાદ કરી નાખવા પડશે. -2x નું વિકલન તો કે -2 +2. 2 નું વિકલન તો 0 થાય છે, એટલે એ પૂરું થઈ ગયું. તો આટલી રકમ f(x) થશે અને આટલી રકમ f'(x) થશે. તો માટે e⁻x સંકલનમાં e⁻x f(x) + f'(x) dx બરાબર e⁻x f(x) + c મુજબ I બરાબર e⁻x અને f(x) એટલે શું છે? તો કે x² - 2x + 2 + c. ફટ દેખાનો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. રેડી? તો આવી રીતે પણ તમે ક્વેશ્ચનને ઉકેલી શકો છો. આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. આ સૂત્ર અગત્યનું જ છે. e⁻x f(x) e⁻x રિક્વાયર્ડ છે એની અંદર કે e⁻x રકમમાં હોય તો તમે સરળતાથી આનો ઉકેલ લઈ શકો છો, બરાબર. એમાં કોઈ ટેન્શન જેવું છે નહીં. પણ એ વસ્તુ ખાસ આપણા મગજમાં હોવી જરૂરી છે કે એ હોય તો જ આપણે એને ન્યાય આપી શકીએ. હવે બીજી એક વાત એ કહું કે આને મારે વ્યાપક સ્વરૂપે ગણવું હોય તો આને વ્યાપક સ્વરૂપે ગણવું હોય એટલે માની લો કે એક્સ્ટ્રા શોર્ટકટ આમ આપ્યું છે x⁻n e⁻ax dx. ખાલી e⁻x નથી આપતો. x તો n હોય તો n વખત ખંડેસર સંકલન થાય. e⁻ax dx આપ્યું છે. તો આનું સૂત્ર તમારે લખવું હોય તો આ વ્યાપક સ્વરૂપ છે e⁻ax. એની જગ્યાએ 1 લખી નાખશું. x⁻n / a માઇનસ, ધ્યાનથી સમજશું, nx⁻n - 1 વિકલન કરતો જવાનું. nx⁻n - 1 છેદમાં a². એકવાર માઇનસ આવશે, એકવાર પ્લસ આવશે. પ્લસ પાછું આનું વિકલન કરવાનું. n(n - 1) x⁻n - 2 અને છેદમાં a નો ઘન. ખ્યાલ આવે છે? ફરી પાછું આનું વિકલન કરતું જવાનું અને ક્યાં સુધી જવાનું છે? પ્લસ અપ ટુ પ્લસ -1 એની n ઘાત ઇન્ટુ n ફેક્ટોરિયલ છેદમાં a⁻n ઇન્ટુ 1 ફેક્ટોરિયલ. a⁻n + 1 એક ઘાત વધશે ને, પ્લસ એ કાયમી ધોરણે આ સનાતન સત્ય છે, બરાબર. આ કોઈ પણ દાખલો, કારણ કે આ શું કામ આ લખાયું કે આ ઘડીએ વળીએ પૂછાય છે. આ દાખલો રહ્યો ને આ ઘડીએ વળીએ આવે છે. હવે આમાંય તમે કરી શકો. તો n બરાબર કેટલા છે? 2 અને a બરાબર 1 છે, બરાબર. તો e⁻x એ બરાબર 1 x² ભાગ્યા 1 માઇનસ n એટલે n કેટલા છે? 2. 2 xની કેટલી ઘાત છે? n - 1. 2 - 1 એટલે 2x છેદમાં a² એટલે એનો વર્ગ તો લખવાનો નથી. પછી વત્તા n એટલે કેટલા છે? 2. 2 - 1 ના તો 0 થઈ ગયું. 2 2 - 1 એટલે 2. આ જવાબ થઈ ગયો. આ રીતે પણ થાય, બરાબર છે. એટલે એ તમારા હાથની વાત છે, તમે કઈ રીતે ક્વેશ્ચનને સેટ કરો છો. પહેલાં આનો ફોટો પાડ લો, સ્ક્રીનશોટ લઈ લો. લાંબુ પદ લખ્યું છે.
રેડી? એટલે એ તમારે વિચારવાનું છે કઈ રીતે કરવાનું છે. કોઈ પણ રીતે તમે દાખલાને સેટ કરી શકો, એમાં કોઈ જ શંકા નથી. અને જેટલું પરફેક્ટ સેટ થાય એટલું જ બેનિફિટ થશે. રેડી? આગળ વાત કરીએ. પ્રશ્ન ક્રમાંક 4, એક્સ લોગ એક્સ. હવે બધા લોગ એક્સવાળા જ છે ત્રણ. તો એક કામ કરીએ, આજે આટલું રાખી દઈએ, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા દાખલાઓ સાથે મળીશું. આજના આ નિયમ 2 વખત રફ નોટમાં લખી પાકો કરી નાખવાનો. યુએમના વીનું સંકલન માઇનસ સંકલનમાં યુનું વિકલન વીનું સંકલન આખાનું ફરીથી સંકલન. આખો દી ગીત ગાઓ ને એમાં આ રીતે ગાવાનું છે, બરાબર. એટલે પાકો થઈ જાય. અને દાખલાઓ 2 વાર ગણવાના છે. જે શોર્ટકટ આપ્યા છે એ પણ યાદ રાખવાના છે. આજે આટલું જ મિત્રો. આવતા વિડીયો લેક્ચરમાં મળીએ ત્યાં સુધી ખેર રહો, સુરક્ષિત રહો, ખંડસર સંકલનની સાથે રહો. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.